અમદાવાદમાં આવાસ યોજનાના મકાન ભાડે આપનારા મકાન માલિકો સામે કાર્યવાહીમાં વિલંબ થતા વિવાદ સર્જાયો છે। આ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દાવો કર્યો કે જે મકાનો ભાડે આપ્યા હતા એમને નોટિસ આપવામાં આવી છે। 3 મહિનામાં ખુલાસો માંગવામાં આવ્યો। ખુલાસાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કબજો લેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે એમસીના ધ્યાને આવ્યું કે કેટલાક મકાન માલિકો દ્વારા આવાસ યોજના અંતર્ગત મકાન મળ્યા બાદ મકાનો ભાડે આપવામાં આવ્યા છે। મકાન માલિકો મકાનમાં રહેવાને બદલે મકાનો ભાડે આપીને કમાણી કરે છે। કોર્પોરેશને વિવિધ આવાસ યોજનાના 471 મકાન માલિકોને મકાન ભાડે આપવા બદલ પ્રથમ કારણદર્શક નોટિસ આપી। આરોપ છે કે નોટિસ આપ્યાના 6 મહિના બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। મકાન આપવાની સ્કીમને ઈડબ્લ્યુએસના આવાસ સૌથી વધુ કોઈ એક શહેરની અંદર બન્યા હોય ભારતભરમાં તે અમદાવાદ મહાનગરમાં બન્યા છે। અમદાવાદ મહાનગરે જ્યાં ઝૂંપડું ત્યાં મકાન આપ્યું છે અને એના ભાગરૂપે આપણે કાર્ય કરી રહ્યા છીએ। જે લોકોએ મકાન ભાડે આપ્યા હતા એમને નોટિસ આપવામાં આવી છે છેલ્લા 3 મહિનામાં અને એમના ખુલાસા માંગવામાં આવે છે અને એ ખુલાસાની પ્રક્રિયા